ગાંધીનગર મહાપાલિકાના નફ્ફટ સત્તાધીશો હવે જાગે તો સારું. કેન્દ્રીય ગૃહમંત્રી મુખ્યમંત્રીની ટકોર બાદ પણ સુધર્યા નથી. પાટનગર ગાંધીનગરમાં ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે. શહેરના ઘર રોડ પર વરસાદના વિરામ બાદ અહીંયા ભૂવો પડ્યો. મહાપાલિકાએ ભૂવાની આસપાસ હવે બેરિકેડ લગાવ્યા છે. મુખ્ય રસ્તા પાસે ડ્રેનેજ લાઇનમાં ભંગાણના લીધે ભૂવો પડ્યાનું અનુમાન છે. રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ હજુ પણ યથાવત છે, પરંતુ પાટનગર ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર મસ્ત મોટો ભૂવો જે છે તે પડ્યો છે. ગ રોડ ઉપર ગાંધીનગરના જે મુખ્ય જે રસ્તો કહી શકાય તેવા ગ રોડ ઉપર આ ભૂવો જે છે તે પડ્યો છે અને લગભગ 15 ફૂટ જેટલો પહોળો આ જે ભૂવો જે છે તે પડ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાને આ સંદર્ભે જાણ થતા તેની આસપાસ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. પ્રાથમિક જે અનુમાન લગાવાઈ રહ્યું છે, કારણ કે જે રીતે પાણી અંદર ભરાયા છે અને ખાસ ગટરની લાઇન પણ અહીંયાથી પસાર થાય છે, તે ગટરની લાઇનમાં ભંગાણ થતા આ જે ભૂવો જે છે તે પડ્યો હોવાનું અનુમાન છે. આ પહેલા પણ ગાંધીનગર વિસ્તારની અંદર અનેક રસ્તાઓ એવા હતા કે જ્યાં ગટરના કામોના કારણે વરસાદ પડતા ત્યારબાદ જે છે તે વાહનો જે છે તે ખાડામાં ફસાયા હતા અને ખાસ જે મુખ્ય જે રસ્તાઓ છે જે સેક્ટરની અંદર પ્રવેશ કરતા હોય છે ત્યાં જે ગટરના કામોથી રસ્તા જે છે તે દબાયા હતા. રોડ ઉપર આ જે સમસ્યા થઈ છે અને ખાસ જે ભૂવો પડ્યો છે તેના માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને હવે તેની કામગીરી હવે આગળ હાથ ધરવામાં આવશે. અનેક જે સેક્ટરોની અંદર જે છે ખાસ જે રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ છે, ત્યારે ગઈકાલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ બેઠક કરી સમગ્ર રાજ્યમાં આવા વરસાદની સ્થિતિમાં જે ભૂવાઓ પડેલા છે અથવા જે રસ્તાઓ ખરાબ થયા છે અને જે રસ્તાઓ બેસી ગયા છે તેના સંદર્ભે કામગીરી કરવા માટે સૂચના આપી છે. કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. ખેડામાં માતરના ધારાસભ્ય પછી હવે કપડવંજના ધારાસભ્યની દાદાગીરી પણ સામે આવી. બિસ્માર રોડ અંગે પોસ્ટ કરનાર યુવકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યાનો આરોપ લગાવાયો છે. નિકુંજ પટેલ નામના યુવકનો ધારાસભ્ય રાજેશ ઝાલા સામે ગંભીર આરોપ. 26 જૂને છીપડી તોરણા રોડ પરથી પસાર થતા નિકુંજને અકસ્માત નડ્યો હતો. બાળક અને પત્ની સહિત પોતે એક્ટિવામાંથી પડી ગયા હતા. ઘટના પછી યુવકે ધારાસભ્યને સંબોધીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને પોસ્ટ કર્યા પછી 7 થી 8 લોકોનું ટોળું યુવકના ઘરે ધસી આવ્યું. સાહેબ બોલાવે છે એમ કહીને અપહરણ કરવાની કોશિશ કરી. નિકુંજને બળજબરદસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. નિકુંજ પટેલના આરોપ મુજબ તેને અવાવરૂ જગ્યાએ પણ લઈ જવામાં આવ્યો હતો. અવાવરૂ જગ્યાએ લઈ જઈને નિકુંજ પટેલને માર મારવામાં આવ્યો હોવાના આરોપ લગાવાયા છે. નિકુંજ પટેલ શખ્સોથી બચીને કપડવંજ કોર્ટમાં પહોંચ્યો હતો. છીપડી તોરણા રોડે આવેલો તો મારા ભાઈ મારો નાનો છોકરો 2 વર્ષનો અને હું જાતે એક્ટિવા લઈને ત્યાં પડી ગયા હતા અને એક્ઝેક્ટ 2 દિવસ પછી મેં એ રોડ બાબતે કોમેન્ટ જોઈ. કોમેન્ટ જોયા પછી એ રોડમાં મેં કોમેન્ટ કરી કે ભાઈ રાજેશ ઝાલા સાહેબ છે એ કંઈ રોડનું કામ કરતા નથી ને ભ્રષ્ટાચાર થાય છે રોડમાં પણ કંઈ દેખાતું નથી. એ બાબતે પછી કોમેન્ટ કર્યા પછી મારી દુકાન અમૂલ પાર્લર કપડાં દાણા રોડ ઉપર છે, ત્યાં આગળ એમના કંઈક 5 માણસ આવ્યા અને મને કીધું કે રાજેશભાઈ ઝાલા સાહેબે તમને કાર્યાલય ઓફિસે બોલાવ્યા છે, તમે ત્યાં ચલો. પછી મેં કીધું ભાઈ હું આવું છું. પછી અમે મને કીધું ગાડીમાં બેસી જાઓ. હું ગાડીમાં બેઠો નહીં, મારું 2 વ્હીલર એક્ટિવા લઈને હું આવ્યો. પછી કોર્ટની પાછળના રસ્તે જે ગન્નારું જાય છે ત્યાં ગાડી ઉભી રાખીને પછી મને કીધું ચાલ ભાઈ ગાડીમાં બેસી જાઓ. મને કિડનેપ કરવાની બહુ કોશિશ કરી, પણ ત્યાંથી હું છટકીને કપડાં કોર્ટમાં ગયો. કપડાં કોર્ટમાં ગયા પછી ત્યાં પોલીસ રૂમ છે ત્યાં એ મળ્યો. ત્યાં ગાડી મને જાણવા મળ્યું કે 112 નંબર ડાયલ કરો. ડાયલ કરવાથી કોઈ રિસ્પોન્સ ત્યાંથી આપણે લાગ્યો જ નહીં. એના પછી હું ડીવાયએસપી સાહેબનો કોન્ટેક્ટ નંબર હતો મારી જોડે, એમને કર્યો. તે પછી મને ગાડી મોકલી દીધી. ગાડી મોકલ્યા પછી પોલીસ આવીને મને કોર્ટમાંથી પોલીસ સ્ટેશન લઈ ગયા, પણ અડધો કલાક બેસા રાખ્યો, પણ મને મારી ફરિયાદ લીધી નહીં. એના તો કપડવંજના ધારાસભ્યની આ દાદાગીરી સામે આવી છે ને તેવા આક્ષેપો છે તે હાલે કરવામાં આવ્યા છે. જે બાદ રાજ્યના રોડ રસ્તાઓની હાલત આપણે તમામ લોકો જોઈ રહ્યા છે. વીટીવી ન્યૂઝ પણ સતત આવા રોડ રસ્તાઓનો અહેવાલ છે તે પ્રસારિત કરી રહી છે. જનતા છે તે હાલાકીનો સામનો કરી રહી છે ને હવે લોકો છે તે અધિકારીઓ અને નેતાઓ પર રોષ ઠાલવી રહ્યા છે આ રોડ રસ્તાઓને લઈને. પરંતુ આ નેતાઓ જવાબ આપવાને બદલે હવે દાદાગીરી કરવા પર ઉતરી આવ્યા છે. વધુ એક ઘટના સામે આવી છે કે જ્યાં હવે કપડવંજના ધારાસભ્ય પર દાદાગીરીના આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા છે. બિસ્માર રોડ અંગે પોસ્ટ કરનાર યુવકના અપહરણના પ્રયાસનો આરોપ લગાવાઈ રહ્યો છે. નિકુંજ પટેલ નામના યુવકનો ધારાસભ્ય રાજેશ ઝાલા સામે ગંભીર આરોપ.
તો આ ધારાસભ્ય રાજેશ ઝાલા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાજેશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. આપના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે રોડ રસ્તાની હાલતને લઈને યુવકે પોસ્ટ કરી અને ત્યારબાદ આપે તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો. શું કહેશો? સૌ પ્રથમ તો બેન આપનો હું આપનો આભાર માનું છું કે તમે સાચી વાતનો ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો. હું જાહેર જીવનનો માણસ છું. કપોળ વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારની અંદર વિકાસના કામો કરવા એ મારી જવાબદારી સરકારશ્રીમાં રજૂઆત છે. 8/12/2022 રોજ ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી 8 દિન સુધી મારા વિસ્તારની અંદર જે વિકાસના કામો કરવાના થયા, જે રજૂઆતો અમને મળી, અમે સીએમ સાહેબને મળીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા છે. પ્રશ્નોનું નિરાકરણ લાયા પણ, પરંતુ મીડિયાએ એ પણ જાણવું જોઈએ કે અપહરણ કરવાનો પ્રયત્ન ધારાસભ્યશ્રીએ કે એમના માણસોએ કરશે, હકીકત કેટલી સાચી છે. ઓકે રાજેશભાઈ, વીટીવી ન્યૂઝ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો ગુજરાતમાં જીવલેણ ખાડાએ વધુ એકનો જીવ લીધો છે. જ્યાં વલસાડના પારડી નજીક ખાડાને લીધે બાઇક ચાલકનું મોત થયું. વલસાડના પારડી નજીક હાઈવે પર બાઇક ચાલકનું મોત થયું છે. ખાડાના લીધે આ યુવક છે તે ટ્રક પર ચડી ગયો. ખાડાને કારણે થયેલા અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. જુજવા ગામના કનુભાઈ પટેલ વાપી ખાતે નોકરીએ જઈ રહ્યા હતા. હાઈવે પર પડેલા ખાડાઓને કારણે અકસ્માત વધતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. હાઈવે ઓથોરિટી કે જવાબદાર એજન્સીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા લોકોની ઉગ્ર માંગ જોવા મળી રહી છે. તો ગુજરાતમાં જીવલેણ ખાડાએ વધુ એક યુવકનો જીવ લીધો છે. વલસાડના પારડી નજીક ખાડાને લીધે બાઇક ચાલકનું મોત થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે. માનવ, વલસાડના પારડી નજીક ખાડાના લીધે એક બાઇક સવારનું મોત થયું છે. શું વિગત? કહેવાનું કે વલસાડ જે મુંબઈ તરફ નેશનલ હાઈવે એમાં અતિશય મોટા ખાડા પડી ગયા છે અને આ જે ખાડાઓ હવે જોખમી બની ગયા છે. ખાડાઓ અકસ્માતોની હારમાળા સર્જી રહી છે. થોડા સમય પહેલા વાપી પાસે આવો એક અકસ્માત થયો હતો અને તેમાં એક જણનું મોત થયું હતું. આજે ફરી એકવાર જે પારડીનો જે ઓવરબ્રિજ છે તે થતા એક મોટો અકસ્માત થયેલો છે. એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો અને ખાડાના કારણે તે બેલેન્સ ગુમાવ્યું હતું અને તે નીચે પડી ગયો હતો અને એના ઉપરથી એક ટ્રક પસાર થઈ ગઈ હતી અને જે દ્રશ્યો જે સર્જાયા હતા અતિશય ગમખ્વાર દ્રશ્યો હતા. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. તેના સીસીટીવી પણ આવ્યા છે. આ ઘટનાના કારણે જે સ્થાનિક ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. કારણ કે આપણે જણાવવાનું કે વલસાડ પારડી થી મોટી સંખ્યામાં લોકો વાપી નોકરી છે. વાપીના ઉદ્યોગોમાં હજારોની સંખ્યામાં જયારે લોકો આવતા હોય છે. કેટલાક લોકો રેલવેમાં આવતા હોય છે, પરંતુ કેટલાક લોકો બાઇક લઈને પણ રોજ અપડાઉન કરતા હોય છે અને ત્યારે તેવા સમયમાં જયારે રસ્તા પર ખાડા પડ્યા હોય છે અને ખાડા દેખાતા નથી અને તેના કારણે જે બાજુમાં પસાર થતા જે મોટા વાહનો છે તે ભારે ખતરારૂપ થતા હોય છે અને આ ઘટના પણ આવી ઘટના બનતા એક જણનું મોત થયું છે. કનુભાઈ નામનો જે વ્યક્તિ છે તેનું મોત થતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. જોકે પારડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જી બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર. અધિકારીઓના પાપે ડાયમંડ સિટી ખાડા નગરી બની ચૂકી છે. સુરત શહેરમાં તંત્રની ઢીલી કામગીરીથી પ્રજા પરેશાન થઈ રહી છે. પાલિકાના સર્વે મુજબ શહેરભરમાં 1956 સ્થળો પર ખાડા રાજ જોવા મળ્યું. સૌથી વધુ કતારગામમાં 700 જેટલા ખાડા પડ્યા છે અને માત્ર 132 ખાડા પૂરીને તંત્રએ સંતોષ માની લીધો છે. પાલિકા અધિકારીઓ સત્તાધીશોના હુકમને પણ અવગણતા હોય તેવી સ્થિતિ વ્યાપી છે. મેયરના આદેશ બાદ પણ અહીંયા કામગીરી નથી થતી. નિંદ્રાધીન તંત્રને ક્યારે પ્રજાની આ પરેશાની દેખાશે તે સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. અને ગઈકાલથી મેડમ સહિત બધા અધિકારીઓ, જનરલ ચીફ છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પુરાવાની કામગીરી શરૂ કરેલી હતી. અત્યારે હાલમાં મેજર રોડ જ લીધા છે કે પહેલા મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને
ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી, એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી શેપ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે. પ્યોર બ્લોકને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે.